હાવ હાવ લુકેશ માણસ, આ લગ્ન ગાળો, એને લગ્ન આવવાની તૈયારી, પણ ભાઈ પૈસા નહીં કાંઈ. તો એને થયું કે આપણે આવી બગ્યો લાવીએ ને આવા ફટાકડા લાવીએ એકચ્યુઅલી, પણ એકચ્યુઅલી આપણે હાવ કોરી પચવી પાચીએ યાર. અને દોઢા સુધરે ને દોઢા, એ ચકલીન છે બહુ બોલે. આપણે મળે શું ચાલે છે, શું કરો છો, શું પીચો, થમ્સઅપ, પેપ્સી, ચોળા, ચોચીઓ. એટલે એ બેંકમાં ગયો, બેંકના મેનેજરને મળ્યો, કીધું કે તમે લોન આપો છો? બોલા કે લોન દેવા બેઠા અમે. ચેમાં લોન આપો છો? કોઈ જમીન લેવી હોય, ફેક્ટરી કરવી હોય, મકાન બનાવવું હોય, ગાડી લેવી હોય તો અમે લોન આપીએ. અચ્છા, લગ્ન કરવા હોય તો લોન આપો? બોલો કે બહાર નીકળે, લગ્નની લોન ન હોય, નીકળ બહાર. એ બધા એમાં આપો છો તો પછી લગ્નમાં આપો તો તમને વાંધો શું છે? કે એમાં ન અપાય, તમે ના પાડીને કે પણ આમ ના આપો. ત્યારે બેંક મેનેજરે કીધું કે જમીનમાં અમે લોન આપીએ ને તમે ટાઈમે પૈસા ન ભરો તો જમીન જપ્ત થાય. ગાડી લઈ ગયા હો, ગાડી લોન ઉપર લ્યો અને એ ગાડીના ટાઈમે હપ્તા ન ભરો તો ગાડી તમારી ખેંચાઈ જાય. આ અમારે લગ્નમાં શું કરવું કયો? તાવલો બેઠો બેઠો કે છોકરા લઈ જજો, છોકરા લે. છોકરા ડાયરેક્ટ બેંકમાં મોકલવા હતા. બોલો એને. આપણે બાપુ એક ગયા વાણિયાની પેટીએ, એ કે શેઠ 65,000 રૂપિયા જોવે. હવે આ તો હલવાના ન દે તો ઓલો ડોહો મારે, ગામમાં રહેવાનું. એટલે બુદ્ધિશાળી કોમ ને વાણિયા, એટલે બાપા અમે દેઈ તમને નાનો પાડી, પણ બાપા કઈક મુકાવ હોવું જોવે, તમારે કઈ મૂકવું જોવે. તેમ સોનાની મુઠ્ઠીએ તલવાર હતી. પછી અત્યારે કે તલવારની આપણે જરૂર નથી, અત્યારે કલમની જરૂર છે. તલવાર પડી થી હાવ. એ કે લ્યો શેઠ આ તલવાર મારે મારે કરી કઈ માટે ના લઈ જાવ. હવે એ તલવાર મૂકીને પૈસા લઈ ગયા. તલવાર ની કઈ જરૂર હતી નહીં, અને લેવા આવે નહીં શેઠ પાસે પૈસા દઈને તલવાર લેવા. વાણિયો મુંજાણો કે આપણા ઘરમાં તલવાર એ બહુ સારી નહીં. હવે શું કરવું? ટપુડા વાણંદ ને બોલાવ્યો શેઠે. ટપુડા ભાડે થઈ, હું ભાડે થઈ? એ કે બાપુ તલવાર દઈને પૈસા લઈ ગયા અને તલવાર ખોવાઈ ગઈ છે. કાલ બાપુ પૈસા લઈને આવી છે તો આપણે શું આપશું? હલવાણા ભાડે થઈ. એ ક્યુકીને વાણીએ મૂકી દીધું. ટપુડો સીધો બાપુ પાસે. બાપુ આવ્યા ટપુડા, રૂપિયા લઈ આવ્યા શેઠ પાસે લઈ. તને કોને કીધું? જેને કીધું એને લઈ આવ્યા ને. તલવાર દઈને લઈ આવ્યા. મોકો છે ખેનો, તલવાર ખોવાઈ ગઈ. હે તલવાર ખોવાણી? હું વાત કરી કે હા બાપુ પહોંચ્યા, કાલે આ મુદલ રકમ ને આ તારું યાદ લાય, મારી તલવાર દહેરા છે, અમારે શક્તિ પૂજન છે. શેઠે ગપદીને પૈસા લઈ લીધા ને આયો બાપુ તલવાર આ પડી આયો. બાપુ ને ટપુડો બધો બી થયા બજારમાં, સાથે ભાંગી નાખ્યા. એક જણો ભાઈ વાડિયાલી બળજા પાવા હાટું કવામાં લઈ પાણી હિસતો, તો ડોલમાં ડેડકો આવ્યો. ડોલ નાખે ને ડોલમાં ડેડકો આવ્યો. હવે ડેડકો તો કોઈ બહાર નીકળ્યો જ ન હોય, અને એમાં બહાર નીકળી ગયો ફોરેન રિટર્ન. બહાર નીકળ્યો તો એની પેઢીમાં પહેલી વાર બળજો જોયો. તગારામાં પાણી નાખ્યું તો ભેગો ડેડકો બળજા જોઈ ગયા. તગારામાં ડેડકો એ પાછો પિત્તળિયો. હવે એ હવે બળજો પાણી પીતા ફ્રૂકરી ગયો. એટલે ખેડૂને શું છું એ પાતાળ્યો. એટલે આને શું કર્યું કે હવે ડેડકો પછી બહાર તો કેમ નાખો, પાણીનો પ્રાણી છે. એટલે ગરધણીએ ટૂંકમાં પાછો ડોલમાં લઈ અને કવામાં પધરાવી દીધો. કવામાં તો ભાઈ નાખી દીધો, પણ બિપિન પછી હું એને નાઈટમાં જે વાતું કરી, બંદો બહાર જઈ આવ્યો, બંદો બહાર જઈ આવ્યો. અરે લીલો સામ એવા ગાડવા બળજો જોયો. નાઈટ કે બળજો એ કેવો હોય? મોટો દબાર કે પણ કેવો? ઓલે ડેડ કે હવા ભરી એને બળજા દોડું થઈ જવું. બોલો ડેડકાથી બળજા દોડું થવાય? પાછો મળ્યો હવા ભરો નહીં. ડેડકો એની હાચે ફાટી ગયો, પણ બળજો ન ફાટી ગયો. બળજો બળ કરી, ડેડકો બળ કરી ફાટી ગયો, પણ એ નો